ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ. સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે આજે જોઈ રહ્યા છે વૈશ્વિક બજારોના સંકેત? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે પણ આપણે થોડાક નરમ સંકેત જ ખાસ કરીને મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે જુઓ અમેરિકાના બજારોમાં ઉપલા સ્તરેથી થોડુંક દબાણ આપણને આવતું જોવા મળ્યું. એક સારા એવા રેકોર્ડ બનાવ્યા બાદ ગઈકાલે અમેરિકાના બજારમાં ખાસ કરીને ડાઓમાં અને S&Pમાં એક પ્રોફિટ બુકિંગ રહ્યું. નાસ્ડેકની અંદર પણ જે તેજી હતી થોડીક મર્યાદિત આપણને રહેતી જોવા મળી. ખાસ કરીને શું મહત્વનું રહ્યું તો જુઓ, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ મૂકી અને પોસ્ટ બાદ ખાસ કરીને આપણને નફા વસૂલી બજારની અંદર આવતી દેખાઈ, અને એના જ કારણે ખાસ કરીને ડાઓના 1500 અંકની તેજી બાદ ગઈકાલે લગભગ 470 પોઈન્ટ જેટલો તૂટીને આપણને બંધ થતો દેખાયો. S&P 500 ઇન્ટ્રાડેમાં એક નવો રેકોર્ડ બનાવ્યો, પરંતુ રેકોર્ડ સ્તર પર તેઓ ક્લોઝ નથી થઈ શક્યો, એટલે એક નવા શિખર તો એક્ઝેક્ટલી ગઈકાલે જોવા મળ્યા છે. જોકે નાસ્ડેક પણ ઉપરના સ્તરોથી ભલે આપણને અત્યારે ગ્રીન ઝોનમાં દેખાઈ રહ્યો હોય, પરંતુ ઉપલા સ્તરેથી લગભગ 150 પોઈન્ટનો ઘટાડો તમને નાસ્ડેકની અંદર પણ આવતો જોવા મળ્યો. હવે જુઓ, ગઈકાલે જે ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ મૂકી એમાં હાઉસિંગ સેક્ટરને લઈને ખાસ કરીને ઇંગિત કરવામાં આવ્યું. તેમણે કહ્યું, એક મોટું નિવેદન ખાસ કરીને આપ્યું, અને એમણે કહ્યું કે જે સંસ્થાગત રોકાણકારો છે, એટલે કે જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે, એમણે સિંગલ ફેમિલી ઘર ખરીદવાથી રોકવામાં આવે એવી તેમણે કહ્યું. ખાસ કરીને આ નિવેદનથી અફોર્ડેબલ હાઉસિંગને બૂસ્ટ આપવાની કોશિશ માનવામાં આવી રહી છે. જોકે ડાવોસની અંદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાષણમાં તેમણે આ મુદ્દા પર વધારે ચર્ચા કરશે એવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. અને તેમણે એવું પણ કહ્યું છે કે ટ્રમ્પના જે આ નિવેદન આવ્યું ત્યારબાદ હોમ બિલ્ડિંગ અને રેન્ટલ શેરોની અંદર એક મોટો ઘટાડો ખાસ કરીને આપણને આવતો જોવા મળ્યો. અને આ નિવેદન બાદ S&P 1500 હોમ બિલ્ડિંગ ઇન્ડેક્સ લગભગ 2.3% જેટલો ઘટતો જોવા મળ્યો. અને આ ઇન્ડેક્સમાં 18માંથી 15 શેર એવા હતા કે જે ખાસ કરીને એક ઘટાડા તરફી કારોબાર કરતા જોવા મળ્યા. જો ગઈકાલે ખાસ કરીને જે મોટા રિયલ એસ્ટેટ કંપનીઓની અંદર ઘટાડો આવ્યો, એમાં બ્લેકસ્ટોન, KB હોમ, DR હોર્ટન, ઇન્વિટેશન હોમ્સ, આ બધાની અંદર એક મોટો ઘટાડો ગઈકાલે ખાસ કરીને અમેરિકાની અંદર જોવા મળ્યો. હવે ન માત્ર હાઉસિંગ સેક્ટર પરંતુ ડિફેન્સ સેક્ટર પર પણ તેમણે ખાસ કરીને નિશાનો બનાવવાની વાત કરે છે એવી અત્યારે તો માહિતી મળી રહી છે. ખાસ કરીને ન્યૂઝ એજન્સી બ્લુમબર્ગે સૂત્રોના હવાલેથી ખબર આપી છે કે ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સાઇન કર્યો છે, અને ડિફેન્સ કંપનીઓ વિરુદ્ધ આ ઓર્ડર પર સાઇન કરવામાં આવ્યો છે. અને ઓર્ડરમાં સ્ટોકમાં બાયબેક અને ડિવિડન્ડ પર એક પ્રતિબંધ મૂકવાની ખાસ કરીને તેમણે વાત કરી છે. અને ઓર્ડરમાં કંપનીઓના પ્રોડક્શન કેપેસિટી વધારવા પર પણ ભાર આપવાની તેમણે વાત કરી છે. બીજી તરફ શેર હોલ્ડર રિટર્નથી વધારે R&D પર ખર્ચ કંપની કરે એવું તેમનું માનવું છે. અને R&D પર ખર્ચ વધારશે તો ડિવિડન્ડ બાયબેકની પરમિશન અહીંયાથી ખાસ કરીને આપવામાં આવશે. અને એક્ઝિક્યુટિવ ઓર્ડર હજી સુધી સાર્વજનિક નથી થયો, પરંતુ અહીંયાથી જે ટ્રમ્પ કરવા જઈ રહ્યા છે એ રક્ષા ક્ષેત્રની અંદર રોકાણ વધારવા માટેની એક પહેલ છે. પરંતુ ચોક્કસથી એનાથી જે શેર ધારકો છે, શેર હોલ્ડર્સ છે, બજાર છે, એ નિરાશ થતું દેખાયું. ગઈકાલે જુઓ, તમને લોકહેડ માર્ટિનની અંદર આને કારણે 5%નો ઘટાડો આવતો જોવા મળ્યો. જનરલ ડાયનામિક્સની અંદર એક મોટો ઘટાડો આવ્યો. આ ઉપરાંત RTX કોર્પ, નોર્થન ગનમેન, આ બધા સ્ટોક્સ એવા રહ્યા કે જેની અંદર ગઈકાલે આપણને એક દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું હતું. વેલ, આ તો થઈ હવે ગઈકાલની વાત, પરંતુ વેનેન્ઝુએલા પર પણ એમણે એક નિવેદન આપ્યું. એમણે કહ્યું વેનેન્ઝુએલાથી જે તેલની કમાણી થશે એના પૈસા ખાસ કરીને અમેરિકન સામાનની અંદર આપવામાં આવશે. અને વેનેન્ઝુએલા હવે અમેરિકાનો મુખ્ય બિઝનેસ પાર્ટનર બની જતું રહેશે. અને યુએસને વેનેન્ઝુએલાએ ક્રૂડ ઓઇલ વેચવાનું શરૂ કરી દીધું છે એવું તેમણે અહીંયાથી કહ્યું. એટલે એના પર એક ખાસ કરીને ફોકસ રાખવાનું છે. વેલ, આ બધાની વચ્ચે આવો આજે હવે તમે એશિયાના બજારો પર, તો એશિયાના બજારોની અંદર પણ તમને આજના દિવસે થોડોક મિશ્ર કારોબાર જ ખાસ કરીને જોવા મળી રહ્યો છે. કોઈ બહુ મોટી તેજીના સંકેતો અહીંયા તમને નથી. ખાસ કરીને જો જાપાનના બજારો એક ઘટાડા તરફી કામકાજ દર્શાવી રહ્યા છે. કોરિયામાં એક સારી તેજી, પરંતુ તાઇવાનમાં માત્ર 5%ની તેજી. બીજી તરફ તમને હેંગસેંગમાં પણ જુઓ અને શાંઘાઈમાં પણ એક લાલ નિશાનમાં કારોબાર છે. સ્ટ્રેટ ટાઈમ્સ અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ છે. અને આ બધાની વચ્ચે આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેતો જોઈએ તો આજે પણ ફરી પાછા એક ઘટાડાના સંકેતો આપી રહ્યું છે. ગઈકાલે તો આપણે 26,100ના લેવલે કેશ પર ડિફેન્ડ કર્યું, પરંતુ આજના દિવસે જુઓ ખાસ કરીને આપણને ઓલમોસ્ટ 50 પોઈન્ટના ઘટાડાના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે આજે ફરી પાછા એ જ લેવલે થોડાક વોચઆઉટ કરવાના રહેશે. એટલે થોડુંક આજે પણ કન્સોલિડેશનનો જ કારોબાર ચાંદની જોવા મળી શકે છે.